હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે મારું નવા એક વ્લોગમાં। તો આઈ હોપ તમે બધા મજામાં જ હશો। તો આજની મારી દિનચર્યા કહું તો અત્યારે તો હું તૈયાર થઈને મારા મામાના ઘરે જવાની છું, કેમ કે ત્યાં જે મારા મામાના છોકરા છે તેમના વાઈફનું આજે શ્રીમત છે, તો ત્યાં જવાનું છે। પછી ત્યાંથી આવીને રાતે ડુંડાસ જવાનું છે મારા દાદાના ધામમાં। ત્યાં જે સંતવાણી લોક ડાયરાનું આયોજન છે, તો ઘણા કલાકારો આવવાના છે અને ખાસ મારી એક ફ્રેન્ડ મીતાબેન ચૌહાણ એ પણ આવવાના છે। તો રાતે જઈને વ્લોગ કન્ટિન્યુ કરીશ, કેમ કે મામાના ઘરે જઈને તો ત્યાં વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં રહે, એટલે વ્લોગ કન્ટિન્યુ જોવા માટે વ્લોગમાં બન્યા રહેજો। જય માતાજી, જય દ્વારકા। હેલો મિત્રો, તો ફાઇનલી અમે ડુંડા જવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે ત્રાપસ પહોંચ્યા છે, તો અમે ગોળો ખાવા બેઠા છીએ। તો મિત્રો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બના રહેજો, કેમ કે હજી ડુંડા જઈને પ્રોગ્રામ બાકી છે, એટલે જય માતાજી, જય દ્વારકા। તો મિત્રો ફાઇનલી અમે ડુંડા જઈ રહ્યા છીએ અને અહીંયા તળાજાનો ડુંગરો પણ દેખાય છે। હજી તળાજા પહોંચ્યા છીએ, હજી તો મહુવા સોકડી આવશે, તો રાતનું જમવાનું પણ બાકી છે। તો આખો વ્લોગ જોવા માટે કન્ટિન્યુ બના રહેજો મારી ચેનલ ઉપર, અને હા, આખો વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ પર કન્ટિન્યુ બના રહેજો। જય માતાજી, જય દ્વારકા। તો ફાઇનલી મિત્રો અમે ડુંડાસ પૂગી ગયા છીએ મારા દાદાના ધામમાં। તો નાનું એવું મંદિર છે મારા દાદાનું। અહીંયા પ્રસાદીનું બધું હોય અને અહીંયા કાલે મોટા મોટા હવનના કુંડ કરશે, અહીંયા હવન હશે। તો મિત્રો ફાઇનલી અમે બગડાણા પહોંચી ગયા છીએ। અત્યારે વાગ્યા છે સવારના 6। રાતે ડુંડાસથી નીકળીને બગડાણા આવ્યા હતા, પછી રાતે અહીંયા સૂતા હતા, તો અત્યારે જાગીને હવે દર્શન કરવા જઈએ છીએ। અંદર તો ફોન અલાઉડ નથી, એટલે અહીંયા વ્લોગ કન્ટિન્યુ જોવા માટે વ્લોગમાં બન્યા રહે। હાલો મિત્રો, અમે મોટા મંદિરમાં જઈ રહ્યા છીએ બાપા સીતારામના દર્શન કરવા। તો ફાઇનલી અમે દાદાના ધામમાં પહોંચી ગયા। તો બાપા સીતારામ આગળ પહોંચી ગયા। હવે દર્શન કરીને પછી વ્લોગ કન્ટિન્યુ કરીશ। થેન્ક યુ। તો મિત્રો હજી અહીંયા એક ધ્યાન મંદિર છે બાપા સીતારામનું, અને અહીંયા વડલો છે। એ વડલામાં કે છે, માન્યતા છે કે બાપા સીતારામ દેખાય છે, પણ જેનું સાચું માનવું હોય એને દેખાય, બાકી તો જો આ વડલો છે, અહીંયા બધા જોવે છે બાપા સીતારામ। તો મિત્રો આ એક બગડાણાનું પેલું નાનું એવું મંદિર છે, એ નાના એવા મંદિરમાં પગે લાગવા જઈએ છીએ। તો કન્ટિન્યુ બના રહેજો વ્લોગમાં। હેલો મિત્રો, અમે ફાઇનલી ભગોડા પહોંચી ગયા। અહીંયા 20 તારીખે ડાયરો છે, તો એનું આયોજન શરૂ છે અત્યારે। તો અહીંયા પણ અંદર કઈ ફોન લઈ જવા નહીં દે, એટલે
હજી કોટડા જવાનું બાકી છે, તો દર્શન કરીને વ્લોગ કન્ટિન્યુ કરીશ. તો પૂરો વ્લોગ જોવા માટે ચેનલ પર બન્યા રહેજો કન્ટિન્યુ. જય માતાજી, જય દ્વારકાધીશ. હેલો મિત્રો, ફાઇનલી હું કોટડા પહોંચી ગઈ. હવે છામુંડવાના દર્શન કરવા જઈએ છીએ. અંદર ગર્દી છે એટલે તો લગભગ નહીં જવા દે, ફોન લઈ જવા નહીં દે. કન્ટિન્યુ બના રહેજો, જે દરિયો જોવાનો બાકી છે. ફાઇનલી કોટડાના દરિયામાં આવી ગયા છીએ. આ છે કોટડાનો દરિયો. અહીંયા દુકાનો છે. દરિયો અત્યારે આવીને વહી ગયેલો છે. અહીંયા બધે મોટરું છે, એ ભાડે બધાને આંકવા આપે છે. દરિયો અત્યારે આવીને વહી ગયેલો છે એટલે દેખાશે નહીં. પેલા પરે ઉપર ધજા દેખાય, ત્યાં છામુંડમાનું મંદિર છે. આ મારા હસબન્ડ છે, મારા ભાઈ ભાભી છે. સારું મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, કેમ કે હવે લાસ્ટ રૂટ હતો અને હજી બીજે જઈશું તો કન્ટિન્યુ જે વ્લોગ બનાવીશ. તો જય માતાજી, જય દ્વારકા. તો હેલો મિત્રો, ફાઇનલી અમે બધે દર્શન કરીને વહી આવ્યા છીએ અને મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો આવા ને આવા વ્લોગ જોવા માટે ચેનલ પર કન્ટિન્યુ બન્યા રહેજો અને મારો નવો વ્લોગ આવે એ માટે કન્ટિન્યુ બન્યા રહેજો. જય માતાજી, જય દ્વારકાથી.